હૃદય સાચું રાખવું પડે. આ સગારિયાના સરપંચ, આ દેવડિયાના સરપંચ, આ તમારા ગામના સરપંચ બેઠા ના અમારા ગામના તમારા ગામના છે ને? ના બીજા ગામના છે. કે આ કનેક્ટ પર તમારું ગામ? હા હા વર્જંગભાઈ છે. ત્યાં ભૂલી ગયા. અરે અમે વર્ષમાં એક ટાઈમ આવે છે બાપુ સંઘને ભેળા. એમના ફાર્મ હાઉસ રહેતો ને અહીંયા અમે ભોજન કર્યો હતો બાપુ. હા હા આ બધી સંત સેવા. આ જામપરના સરપંચ, હા જામપરના સર. આ કોલવાના દાદુભાઈ. હા હા એવા ભક્તોના દુવાથી શાંતિ બને, ધારેલા સફળતા બને, કોઈ દી રૂપિયે નાણે ભીડ ન પડે, આશરાની કોઈ દી દાળ રોટી ન ખૂટે. તો જમાતના સંત કહે છે કે ફરતા ફરતા જાતા મહારાજ ચાર બારાના મેરુભાઈ ઓળખતા હોય તો તમારા તો હગાવાલા હે એ બાજુ. આ ભીમરાણા મંગલમાનો હા હા અહીંયાના દરબાર. આ મોટા આહોટાના ગોવિંદભાઈ હાઈવે ઉપર નથી હોટલ બનાવી? હા હા ભલો ભરી ભગવાન. આજ મોટા આહોટાના સરપંચ ભીમસિંહભાઈ. હા હા આઈ રે ભગવાન નાય દેવી ભગવાન ન મળે. હૃદય સાચું રાખવું પડે, રામ હૃદયમાં રાખવું પડે. પણ નીતિનું ફળ છે, અનીતિનું ફળ નથી. આ બધું સંત સેવા. અમારા કીધે ભલો ન થાય, અમારા કીધે બુરો ન થાય, ભલો ભગવાન કરવા વાળો છે. પણ સંતોની આશીર્વાદ દુઆ સમય કામ કરે. પછી સંતનો કોઈના પર જોરબળ નથી. એ તો આપે એનોય ભલો, નહીં આપે એનોય ભલો, એમ છે. આ બધું સંત સેવા. ફરતા ફરતા સંતોને વેળા. આ અમારા ગુરુજી એ ધાંસલવેલ વાળા તરીકે અમારા બાપુને વધારે ઓળખે. કેમ કે ધાંસલવેલ અમારા ગુરુજી દેશી દવા કરે એટલે. આ બધી સંત સેવા. એ ઘણા મોટા છો ભાઈઓમાં કે નાના? પ્રેમ રાખજે ને સંપત રાખજે ને બને એટલી માતા પિતાની સેવા રાખજે હો ભાણા. સંતોની દુઆથી ભલો થાય. મંગલના તમારા આ દ્વારકાથી નીકળી દ્વારકાથી તમે નીકળો, ઓલો ઈસ્ટાન ગેટ વાળો દરવાજા વાળો નાગેશ્વર વાળો રોડ ગયો, એ તો અહીંયા જ આશ્રમ છે સિદ્ધિવિનાયક. સિદ્ધિવિનાયકથી અહીંયાથી 8 કિલોમીટર આગળ ધાંસલવેલ ગામ આવે છે. ડાબી બાજુ ગામ છે, જમણી બાજુ અમારો આશ્રમ છે. ને કોઈ દી આવો તો આ અમારી જગ્યા. અહીં રાખો તમે જ. ભગવાન બોલાવે. તમે કઈ કાલે આવ્યા કે આજે? અમે અહીંયા રામરોટી આશ્રમ છે, અહીંયા હતા. બરોબર. અહીંયા વરસાદ ઘણો. હાઈવે ઉપર રામરોટી આશ્રમ છે ને આપણે દલવાડીનું. અહીંયાથી થઈ ભાથેલ વાળો રોડ આવે ને સીધો, એ રોડે. હર હર મહાદેવ. કાલે વરસાદ અહીંયા દાતરણામાં બહુ પડ્યો. દાતરણામાં અને આ વડોદરા અહીંયા થયું વરસાદ. પછી આ બાજુ